ભગવાન શ્રી હરિએ દાદા ખાચરની આગળ બતાવી અને ભગવાન શ્રી હરિ કહે છે કે હે દાદા ખાચર, કોઈ કદાચ એમ સામે શંકા કરે કે ભગવાનને રાજી કરવા માટે ઋણ કરવું પડે તો એ કરવું, કારણ કે ભગવાનને રાજી કરવાના છે ને, તો ભગવાન શ્રી હરિ ના પાડે છે કે ઋણ કરીને ભગવાનને રાજી ન કરવા. કેમ? તો કે ભગવાન તો હૃદયના શુદ્ધ ભાવના ભૂખ્યા છે, પણ ધનના ઢગલાના ભગવાન ભૂખ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન તો કોઈ ભક્ત હૃદયના શુદ્ધ ભાવથી એકમાત્ર ફૂલ અર્પણ કરે, ફળ અર્પણ કરે, જળ અર્પણ કરે ને તોય ભગવાન રાજી થઈ જાય. માટે ભગવાન છે ને એ ક્યારે ધનના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. અને કોઈ પણ મોટો માણસ હોય, લાખોપતિ, ભાવ વિના ભગવાનની આગળ કરોડોના ઢગલા કરે પણ ભગવાન સ્વીકારે નહીં. પણ ભાવ સહિત કોઈ પુષ્પ અર્પણ કરે ને તોય ભગવાન પ્રેમથી એનો સ્વીકાર કરે છે. માટે હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાનને આપણે ધનથી જ રાજી કરી લેશું એવી ક્યારેય વાત સમજવી નહીં. કારણ બહુ દ્રવ્યાર્થ યત્નોતઃ પૂજાર્થમપી સત્પતેઃ ન કાર્ય એકાંત ભક્ત્યાપ્તૈતસ્ય સર્વથા. ભગવાનની પૂજા કરવા માટે હંમેશા દ્રવ્ય ભેળું કરવાનો જ પ્રયત્ન ન કરવો, પણ ભગવાનની પૂજા કરવા માટે હૃદયની અંદર એકાંતિકી ભક્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો. સમજાય તમને? ભગવાન કઈ વસ્તુ પદાર્થ ઉપચારથી જ પ્રસન્ન નહીં થાય. ઘણી વખત આપણે ઉત્સવ, સમૈયા, મેળા બધું કરીએ, આપણે એમ થાય કોઈ વાતની ખામી ન રહેવી જોઈએ, બધી પ્રકારનો અપ ટુ ડેટ કરીએ, પણ અંતરમાં ભક્તિ ભાવ ખપશે એ વાત તો હાવ ભૂલાઈ જ ગઈ હોય, એમ ખબર જ ન હોય. અને એ વખતે આપણે બાહ્ય ગમે એટલા આટા ટોપ કરીએ પણ ભગવાન પ્રસન્ન થતા નથી. બાહ્ય વસ્તુ જરૂરી છે, શોભવું જોઈએ બધું, એની જેટલી તૈયારી, જેટલો આગ્રહ છે એટલો જ આગ્રહ આંતરિક હૃદયની અંદર ભક્તિ ભાવનો પણ હોવો જોઈએ. અને તો આપણું કાર્ય છે ને શોભે. નહીતર ઉત્સવ ભવ્ય થાય પણ દિવ્ય ન થાય. સમજો, ઉત્સવ ભવ્ય થાય પણ દિવ્ય ન થાય. દિવ્ય ક્યારે થાય? જ્યારે હૃદયમાં ભક્તિ ભાવ હોય ત્યારે. અને એવો ભક્તિ ભાવ હોય ને તો ઉત્સવ દિવ્ય અને ભવ્ય થાય. અને એવા ઉત્સવ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉજવાય છે. જુઓ, માત્ર ધન સંપત્તિથી જ આપણા પ્રસંગો, ઉત્સવો શોભતા નથી, ભગવાન રાજી થતા નથી. માટે ભક્તિ ભાવ સહિત કરવું.